આવનારી એક્ઝામમાં 100% સવાલ પૂછાશે, કારણ કે આપણે ખબર છે કે તાજેતરમાં ગુજરાત સરકારે વહીવટી સુધારા પંચની નિમણૂક કરી છે, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ પેનલ. તો તમને સવાલ પૂછશે કે આના અધ્યક્ષ કોણ છે, આમાં કેટલા સભ્ય છે અને કયા એકમને આનું કાર્યાલય બનાવવામાં આવ્યું છે. તો એટલું યાદ રાખજો કે 2025-26નું જે ગુજરાત સરકારનું બજેટ ડિક્લેર કર્યું એમાં 2 બહુ મોટી જોગવાઈ છે. એમાં 5 યાદ રાખજો 50,000 કરોડનું ફંડ, અને 6 યાદ રાખજો કે 6 સભ્યનું બનેલું પંચ. તો 50,000 કરોડનું ફંડ છે, એનું નામ છે વિકસિત ગુજરાત ફંડ. આપણે બધાને ખબર છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે અને ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવાનું છે. તો ગુજરાત સરકારે 6 સભ્યોનું પંચ બનાવીને એને જવાબદારી આપી કે વિકસિત ગુજરાત બનાવવું હોય તો ગુજરાતના વહીવટીમાં શું સુધારા લાવવાના છે. તો તમે 2 વર્ષનો અભ્યાસ કરી અને અમને ભલામણ કરો. હવે આમના અધ્યક્ષ પૂછે તો એટલું યાદ રાખજો કે તાજેતરમાં સીએમએ એક મિટિંગમાં એવું કીધું હતું કે હસમુખ નામના વ્યક્તિ છે, બહુ કાર્યદક્ષ હોય છે, તો એમને કોઈક પણ સારું કામ આપવું. તો કેમ? કારણ કે જીપીએસસીના ચેરમેનનું નામ પણ હસમુખ પટેલ સાહેબ છે. તો અહીંયા પણ જે ચેરમેન બન્યા છે એમનું નામ છે હસમુખ અઢિયા સાહેબ. 6 સભ્ય છે અને આમને કાર્યાલય શું આપવું? તો સ્પીપાનું જે સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ છે એમને કાર્યાલય આપી દીધું કે અહીંયા તમારું કાર્યાલય કેવા છે. જી કે શોર્ટ.